નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. પાનોલી ઔદ્યોગિક વસાહતની જલ એક્વા કંપનીમાં લાગી ભીષણ આગ. જલ એક્વા કંપનીમાં ડ્રમ ફાટતા બાજુના આવેલ BR એગ્રોટેક લિમિટેડ પણ આવી આગની ચપેટમાં. બંને કંપનીમાં ભીષણ આગને પગલે કામદારોમાં નાસભાગ. ફાયર બ્રિગેડ દ્વારા 7 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો. જલ એક્વા કંપનીમાંથી એક મૃતદેહ મળી આવ્યો. ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ભરૂચ શહેર જિલ્લામાં ઉજવણી. વિવિધ રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ સહિત અનેકવિધ કાર્યક્રમોના આયોજન. સ્ટેશન નજીક આવેલ સમરસના પ્રતિક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા. માજી ધારાસભ્ય અને આદિવાસી સુપ્રીમો છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપ આ સાથે છેડો પાડ્યો. લોકસભા ચૂંટણી પૂર્વે પિતાની વાત અવગણી મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા. પોતાના કામને ન્યાય મળતો ન હોવાનો આક્ષેપ. ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને આપમાં ફરી ગાબડું. યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ સહિત 90 થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બરફ ઉદ્યોગમાં તેજી. 40 ડિગ્રીના ઉકળાટ વચ્ચે બરફની માંગમાં ઉછાળો. શનિ, રવિ અને સોમવાર એમ સળંગ 3 દિવસની રજામાં નર્મદા પરિક્રમા કરવા માનવ મહેરામણ ઉમટતા અફરાતફરીનો માહોલ. ત્રીજે દિવસે પણ ભક્તો પરેશાન. શહેરાવ અને વેંગણ ઘાટ પાસે નદી પાર કરવા માટે લોકોને 4 થી 5 કલાક સુધી કતારમાં ઊભા રહેવું પડ્યું. ભીડ વધી જતા અવ્યવસ્થા સર્જાઈ. સેવાભાવી સંસ્થાના ચા નાસ્તો ખૂટી પડ્યા. રામપુરા અને તિલકવાડા બંને બાજુએથી ટ્રાફિક જામ થતા હાઈવે પર બસો મૂકીને ભક્તો 8 કિલોમીટર ચાલીને પરિક્રમા પથ પર પહોંચવાનો વારો આવ્યો. નર્મદા જિલ્લા કલેક્ટર SK મોદીનો વિડીયો પોસ્ટ કરીને કહેવું પડ્યું કે શનિ, રવિ કે જાહેર રજામાં ના આવો. અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલ 2 કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેમાં 12 જેટલા ફાયર ફાઈટરે લગભગ 6 થી 7 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાતા હતા, જેમાં જલ એક્વા કંપનીમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણી કરવામાં આવી રહી હતી, તેવામાં અંકલેશ્વરના પાનોલીમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો હતો. અંકલેશ્વરની પાનોલી GRDCમાં આવેલી જલ એક્વા નામની કંપનીના સવારના સમયે આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ બાજુમાં આવેલ BR એગ્રો નામની કંપનીમાં પણ ફેલાઈ હતી, જેને લીધે દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર અને પાનોલી DPMCના કુલ 8 થી વધુ ફાયર ટેન્ડર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. સુરક્ષાની દ્રષ્ટિએ કંપની તરફ જતા માર્ગને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો. બીજી તરફ સેફટી અને હેલ્થ વિભાગ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. કંપની તરફ જતા તમામ માર્ગો કોર્ડન કરી આગ પર પાણી અને ફોમનો મારો ચલાવી કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમે લગભગ 6 થી 7 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી. જે બાદ કુલિંગ પ્રક્રિયા બાદ તપાસ કરતા જલ એક્વા ઇન્ટરનેશનલ કંપનીમાંથી કામદારનો મૃતદેહ મળી આવ્યો હતો, જેની ઓળખના પ્રયાસો હાથ ધરવા સાથે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બંને કંપનીના સ્ટોરેજ એરિયામાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી મળી હતી, તો આગના કારણે કંપનીઓને કરોડોનું નુકસાન પહોંચ્યું હોવાનું અનુમાન છે. જોકે આગ લાગવાના કારણો અને નુકસાનનો અંદાજ હજુ મેળવવાના બાકી છે. अंकलेश्वर राजपीपल चौकड़ी के पास एक ऐसा प्रोजेक्ट जहां आपको मिल जाएगा 1 BHK, 2 BHK, 3 BHK बंगलोस, वो भी आपके बजट में. ये है श्री हरिद्वार रेसिडेंसी, जहां सभी बंगलोस रेडी हो चुके हैं. यानी बस आइए, देखिए और अपने सपनों का घर खरीदिए. श्री हरिद्वार रेसिडेंसी बनाई गई है प्रॉपर प्लानिंग और अंकलेश्वर के लोगों की लाइफस्टाइल को ध्यान में रखते हुए. यहाँ है प्रॉपर RCC रोड्स, सुबह की वॉकिंग के लिए जॉगिंग ट्रैक, शाम में आराम करने के लिए है एक ब्यूटीफुल गार्डन और बच्चों के लिए है सेफ एंड फन किड्स प्ले एरिया. साथ ही यहाँ है प्रॉपर ड्रेनेज सिस्टम, स्ट्रीट लाइट्स और अंडरग्राउंड गैस लाइन जैसी सभी जरूरी फैसिलिटीज. और अच्छी बात, ये प्रोजेक्ट NA प्लान पास है. साथ में यहाँ होम लोन फैसिलिटीज भी अवेलेबल है और गवर्नमेंट ने अभी होम लोन भी सस्ते किए हैं. यानी सपनों का घर लेना होगा अब और भी आसान. तो फिर कब तक रहेंगे भाड़े के घर में? प्रोजेक्ट की और जानकारी के लिए अभी कॉल करें या विजिट करें श्री हरिद्वार रेसिडेंसी, राजपीपल चौकड़ी के पास, इंद्रप्रस्थ रेसिडेंसी के पीछे, वाघी रोड, मोजे अंदाना, अंकलेश्वर. બંધારણના ઘડવાયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની ભરૂચ શહેર જિલ્લામાં ઉજવણી કરવામાં આવી. તે નિમિત્તે વિવિધ રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ સહિત અનેકવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા.
14મી એપ્રિલના રોજ દેશભરમાં ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે. ન્યાયશાસ્ત્રી, રાજકારણી, અર્થશાસ્ત્રી અને સમાજ સુધારક આંબેડકરને ભારતીય બંધારણના આર્કિટેક્ટ પણ કહેવામાં આવે છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દેશના એવા નેતાઓમાં જાણીતા છે જેમણે ભારતીય રાજકારણ એક નવો આયામ આપ્યો છે. બાબા સાહેબ આંબેડકરે તેમના સમગ્ર જીવન દરમિયાન સનાતન માટે સંઘર્ષ કર્યો, જેથી તેમના જન્મદિવસને સમાનતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. સમરસતાના પ્રતીક ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134માં જન્મદિન નિમિત્તે ભરૂચ સ્ટેશન સ્થિત આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને વિવિધ રાજકીય સામાજિક સંસ્થાઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ભારતના બંધારણના ઘડવાયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિને ફુલહાર સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ફુલહાર સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા, ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણ સિરાણા સહિતના મહાનુભાવો, ચૂંટાયેલા સભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. હું આજે ડોક્ટર બાબા સાહેબ આપણા સૌના બંધારણના ઘડવૈયા હતા. એમને બંધારણ એવું કર્યું કે સમગ્ર દેશમાં લોકશાહી જીવંત રહે, લોકશાહી અમર રહે. એ પ્રકારે ડોક્ટર બાબા સાહેબે શિક્ષણમાં ભાર આપ્યો, ક્ષેત્રમાં ભાર આપ્યો અને સંઘર્ષમાં સાચી વાત બોલવામાં બાબા સાહેબ ક્યારે પણ ચૂક્યા નથી. ડોક્ટર બાબા સાહેબના આ પ્રસંગે હું શુભેચ્છા પાઠવું છું. એમને મુખ્ય ભાર આપ્યો હતો કે શિક્ષણ પ્રાપ્ત કરો અને સંઘર્ષ કરો અને સૌને સમાન અધિકાર મળે, એ માટે પણ એમના અવિરત યથાગ પ્રયત્ન રહ્યા. બાબા સાહેબ એ માત્ર ભારતની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની વિભૂતિ કહી શકાય. એમના જેટલું શિક્ષણ અત્યારે પણ આજની તારીખે પણ અન્ય કોઈ પ્રાપ્ત કરેલું નથી અને એમને અનેક દેશોમાંથી પણ સર્વોચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું, એ બાબતના એવોર્ડ પ્રાપ્ત થયેલા છે. એ રાજનીતિજ્ઞ, કાયદાશાસ્ત્રી, સમાજશાસ્ત્રી અને એવી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર એકમાત્ર વિરલ વ્યક્તિ હતા. આજના દિવસે બાબા સાહેબને ખૂબ ખૂબ નમન. તો બીજી તરફ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની અધ્યક્ષતામાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, પાલિકાના વિપક્ષના દંડક હેમેન્દ્ર કોઠીવાલા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસીજનો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસીજનો દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી જન્મજયંતિની ઉજવણી કરી તેઓને યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબની આજે જન્મ જયંતિ નિમિત્તે એમને કોટી કોટી વંદન. જેઓ બંધારણના ઘડવૈયા હતા. આજે સામાન્ય માણસથી લઈ માલેતુજાર સુધી જે બંધારણના હિસાબે સર્વ સુખી છે એવા આપણા બાબા સાહેબને કોટી કોટી વંદન. લોકસભા ચૂંટણી પૂર્વે પિતા છોટુભાઈ વસાવાને અવગણીને ભાજપનો ખેસ ધારણ કરનાર માજી ધારાસભ્ય મહેશ વસાવાનું ભાજપથી મોહ ભંગ થતા ભાજપથી છેડો ફાડી સોશિયલ મીડિયા પર રાજીનામું ધરી દીધું છે. ભાજપના નેતા મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું છે. જેમાં બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિના દિવસે મહેશ વસાવાએ ફેસબુક પર પોસ્ટ કરી રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં તેમણે ફેસબુકમાં પોસ્ટમાં લખ્યું કે ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના જન્મદિનને કોટી કોટી સલામ. આ પવિત્ર જન્મદિન પર ભારતનું પવિત્ર સંવિધાન લખનાર ભારત રત્ન જેમ કે અનમોલ રત્ન પણ માનવું જોઈએ. આ સમયે બંધારણ નથી ચાલી રહ્યું. ભારતની જનતાને હું કહેવા માંગુ છું કે આદિવાસી, દલિત, મુસ્લિમ, ઓબીસી, ખ્રિસ્તી અને પછાત વર્ગે તમામ આપણે સાથે મળીને આરએસએસ અને ભાજપની વિચારધારાને ખતમ કરીશું. આ પ્રકારની પોસ્ટ વાયરલ થતાં રાજકારણ ગરમાયું છે. આ અંગે અમારા પ્રતિનિધિ કાદર ખત્રી સાથે ટેલિફોનિક વાતચીતમાં તેમણે રાજીનામું આપ્યું જણાવી અન્યનું કારણ આગળ ધર્યું હતું. મહેશભાઈ, આપને સોશિયલ મીડિયા પર પોસ્ટ જોઈ કે આપણે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. શું હકીકત? આપ્યું છે રાજીનામું. શું કારણ સાહેબ? શું કારણથી રાજીનામું આપ્યું? આ બધું જાતિવાદ ચાલ્યું એટલા માટે. અચ્છા, આગળની તમારી રણનીતિ શું રહેશે હવે? આગળની રણનીતિ શું રહેશે તમારી? હા, બસ બધા જાતિવાદ નહીં કરે ને દેશનો વિકાસ થાય તો બધા સાથે રહીએ એમાં કામ. ભાજપ તરફથી તમને કોઈ ફોન કે કોઈ જાણ કરવામાં આવી કે કેમ રાજીનામું આપ્યું છે કોઈ? ના ના, એવું કોઈ નહીં. ખાલી યજ્ઞ પેલો મારે હાથે જોડાયેલા હતા. એક એમાં કોઈ ડિબેટ કરી પેલી એક બેને. મેં એને કીધું કે ભાઈ
વિસ્તારનું કામ નહીં થાય તો અમે શું કામ તમારી સાથે રહીએ, આટલું મેં કીધું એમાં. બરાબર. હમ ઓકે, એટલે જૂનું સંગઠન છે તમારું ચાલુ રાખશો તમે, એવું ને? સંગઠનની સમાજનું ચાલુ રાખીશું આપણે બધા. ઓકે, એટલે ભાજપમાં જે અત્યારે રાજીનામું આપ્યું છે તમે, એવું ને? હા, 100%. ઓકે ઓકે, સારું, થેન્ક યુ. ઓકે. ઓકે, એટલે ભાજપમાં જે અત્યારે રાજીનામું આપ્યું છે તમે, એવું ને? હા, 100%. ઓકે ઓકે, સારું, થેન્ક યુ. ઓકે. ઓકે, એટલે ભાજપમાં જે અત્યારે રાજીનામું આપ્યું છે તમે, એવું ને? હા, 100%. ઓકે ઓકે, સારું, થેન્ક અત્રે વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે સમયાંતરે મહેશ વસાવા ભિલિસ્તાનનો રાગ આલપવા સાથે ભાજપની વિચારધારાથી વિપરીત નિવેદનો પણ આપતા રહ્યા હતા. भरूच में एक ऐसा रिसोर्ट जहां आप कर सकते हो पूल पार्टी, साथ में पिकल बॉल कोर्ट्स, मूवीज और क्रिकेट मैच के लिए प्रोजेक्टर, इंडोर गेम्स जैसी कई सारी फैसिलिटीज मिलने वाली है. वेलकम टू अगस्त्या रिसोर्ट. भरूच से सिर्फ 10 मिनट दूर ये वीकेंड रिसोर्ट आपको देगा कंप्लीट रिलैक्सेशन. एंड यहाँ है भरूच का बिगेस्ट वेडिंग पार्टी प्लॉट. रिसोर्ट में है 4 प्रीमियम एसी रूम्स विद ऑल एमिनिटीज. साथ में पार्टीज के लिए प्राइवेट किचन एंड अ सूथिंग एम्बियंस. एंटरटेनमेंट और फन के लिए यहाँ है पिकल बॉल कोर्ट्स, क्रिकेट प्ले एरिया, बैडमिंटन, बाउंसर बॉल गेम एंड मैनी इंडोर गेम्स फॉर किड्स एंड एडल्ट्स. साथ में स्विमिंग पूल की रिफ्रेशिंग वाइब, वीआईपी फूड कोर्ट और म्यूजिक सिस्टम के साथ प्रोजेक्टर भी. नीड समथिंग मोर टू रिलैक्स? तो यहाँ आपके लिए जकूजी भी अवेलेबल है. अगस्त्या रिसोर्ट परफेक्ट है फॉर वेडिंग इवेंट्स, कॉर्पोरेट इवेंट्स, बर्थडे पार्टीज, बेबी शावर फंक्शन एंड ऑल टाइप्स ऑफ इवेंट विद 3000 प्लस गेस्ट कैपेसिटी एंड ह्यूज कार पार्किंग एरिया. तो वीकेंड में अपने फ्रेंड्स के साथ चिल करना हो या फैमिली के साथ पिकनिक या फिर अपने ग्रैंड इवेंट्स के लिए बेस्ट पार्टी प्लॉट ढूंढ रहे हो तो नबीपुर झनोर रोड पर आया हुआ अगस्त्या रिसोर्ट इज अ मस्ट विजिट. और इन्फॉर्मेशन के लिए कॉल करिए ऑन गिवन नंबर्स एंड शेयर दिस रील विथ योर फ्रेंड्स. દેડિયાપાડાના માજી ધારાસભ્ય મહેશ વસાવા ભાજપમાંથી રાજીનામું આપતા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ઉતાવળિયું પગલું હોવાનું જણાવી 1 વર્ષમાં તેઓ ભાજપ અને આરએસએસને ના ઓળખી શક્યા હોવાનું પણ કહ્યું છે. લોકસભા ચૂંટણી પૂર્વે પિતા છોટુભાઈ વસાવાની વાતને અવગણીને કેસરીઓ કરી ભાજપનો ખેસ ધારણ કરી માજી ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપ અને આરએસએસ ની વિચારધારા બંધારણ વિરુદ્ધની હોવાના અને પોતાના કામ થતા ન હોવાના આક્ષેપો સાથે ભાજપમાંથી રાજીનામું આપતા જિલ્લાના રાજકારણમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. તો આ મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ આ ઉતાવળિયું પગલું હોવાનું કહી તેઓ ભાજપ અને આરએસએસને ખતમ કરવાની વાત કરે છે. ત્યારે તેઓ 1 વર્ષમાં ભાજપ અને આરએસએસની વિચારધારાને ઓળખી ન શક્યો નો કટાક્ષ પણ કર્યો છે. ભાજપ અને આરએસએસની રાષ્ટ્રવાદની વિચારધારા વધુ ઘટ બની છે, તે ખતમ થઈ શકશે નહીં તેમ પણ કહ્યું છે. કેટલાક નજીકના મિત્રોએ મને જાણ કરી કે મહેશભાઈ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે અને મહેશભાઈનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરું છું, પણ પ્રયત્નો થતા નથી. પરંતુ જે મેં માહિતી જે જાણી કે ભાજપ અને આરએસએસથી તેઓ નારાજ છે અને આવી ઘણી બધી એમને એમના સોશિયલ મીડિયાના ગ્રુપમાં વાત મૂકી છે. પણ 1 વર્ષ પહેલા તેઓ ભાજપમાં જોડાયા અને 1 વર્ષમાં ભાજપને ઓળખી ના શક્યા એવું તેમને કેવું છે, જે પણ આક્ષેપ હશે. પણ સાથે સાથે મહેશભાઈ આક્ષેપ મૂકે છે કે ભાજપને ખતમ કરી નાખી, આરએસએસની વિચારધારાને ખતમ કરી નાખી. પણ મહેશભાઈ ને મારી સલાહ છે કે ભાજપને કે આરએસએસની વિચારધારાને કે રાષ્ટ્રીય વિચારધારાને ખતમ કરવાની કોઈનામાં તાકાત નથી. દિન પ્રતિદિન આરએસએસની કે ભાજપની રાષ્ટ્રીય વિચારધારા છે વધુને વધુ મજબૂત થતી જાય છે. સામેના જે પરિબળો છે એમને જોવું જોઈએ કે બધા લોકો ખતમ થઈ ગયા છે. એટલે ખરેખર એમનું જે આ જે પગલું જે છે એ ઉતાવળી પગલું છે. અત્યાર સુધી અમે બધા સાથે મળી કામ કર્યું છે. નાના મોટા કોઈ પણ પ્રશ્નો હોય તો સાથે મળીને અમે ચર્ચા કરી છે, ઉકેલવાની દિશામાં અમે વધ્યા છે. સ્વાભાવિક છે કેટલાક એવા ગંભીર પ્રકારના પ્રશ્નો છે કે અગત્યના પ્રશ્નો હોય કે કેટલાક નીતિ વિષય પ્રશ્નો ન પણ ઉકેલાયા હોય, પણ આ એક ઉતાવળી પગલું છે. એમને ભાજપમાંથી રાજીનામું આપી અને ઉતાવળ કરી છે. આંબેડકર જયંતિના દિવસે ભરૂચમાં કોંગ્રેસ અને આપના કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાતા જિલ્લામાં ફરી એકવાર હડકંપ મચી જવા પામ્યો છે. થોડા દિવસ પૂર્વે સેજલ દેસાઈના નેતૃત્વમાં આપના 80થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા, જ્યારે પ્રયાગરાજના નેતૃત્વમાં કોંગ્રેસના યુવા ઉપપ્રમુખ ધીરેન કટારિયા સહિત 17થી વધુ લોકો ભાજપમાં જોડાતા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી સહિત અન્ય અગ્રણીઓએ તેઓને ભાજપનો ખેસ પહેરાવી આવકાર સાથે શુભકામના પાઠવી હતી. ભારતીય જનતા પાર્ટીમાં ભરૂચ શહેર તેમજ જિલ્લાના આપ પાર્ટીના તેમજ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો તેમજ હોદ્દેદારો જે મોટી સંખ્યામાં જોડાયા છે, આ તમામને અમે આવકારીએ છીએ. કોંગ્રેસ પાર્ટીમાંથી જે જોડાયા છે તેમાં
શ્રી પ્રયાગરાજથી જંબુસર વિધાનસભાના જે પ્રભારી છે ભારતીય જનતા પાર્ટીના, એમના નેતૃત્વમાં ભરૂચ જિલ્લાના યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ શ્રી ધીરેનભાઈ કટારિયા અને એમની સાથે અન્ય 17 લોકો જોડાયા છે, જ્યારે આપ પાર્ટીમાંથી કુલ 80 લોકો જોડાયા છે. એમ કરીને 97 લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આ તમામ લોકોને અમે આવકારતા હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. આ તમામનો અમે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી સ્વાગત કરેલું છે. અંકલેશ્વરમાં તાપમાન સતત 40 ડિગ્રીથી વધુ રહેતા ગરમીનો પારો રોજબરોજ ઊંચકાઈ રહ્યો છે. આવી ઉકળાટભરી પરિસ્થિતિમાં શહેરમાં બરફની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં કાર્યરત રાસાયણિક ઉદ્યોગોમાં બરફનો મોટા પાયે ઉપયોગ થતો હોવાથી બરફ ઉદ્યોગમાં પણ તેજી જોવા મળી રહી છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફાર્મા, ડાઇઝ અને ઇન્ટરમીડિયેટ જેવા ડેન્જરસ કેમિકલ્સ પ્લાન્ટમાં તાપમાન સંતુલિત રાખવા માટે બરફનો ઉપયોગ જરૂરી બની જાય છે. ઊંચા તાપમાને આ કેમિકલ્સ જ્વલનશીલ બની શકે છે, જેથી સુરક્ષા હેતુથી બરફનો વ્યાપક ઉપયોગ થતો હોય છે. ઉદ્યોગકારોનું માનવું છે કે વધતી ગરમીના કારણે આગામી દિવસોમાં બરફની ડિમાન્ડનો વધુ ઉછાળો આવી શકે છે. અંકલેશ્વર શહેરમાં ઠંડા પાણી, લસ્સી, દહીં વગેરે પીણા વેચતા સ્ટોલોમાં પણ બરફની માંગ વધી છે. આટલું જ નહીં, જાહેર સ્થળોએ થર્મલ બોટલ અને કુલર્સમાં પણ બરફનો ઉપયોગ વધતા ધંધામાં વ્યવસ્થા વધી છે. ઉદ્યોગ સંચાલકો જણાવી રહ્યા છે કે કેટલાક વર્ષોમાં કેમિકલ યુનિટો હવે પરંપરાગત બરફના ઉપયોગ બદલે ચિલિંગ પ્લાન્ટની દિશામાં વળી રહ્યા છે. આ બદલાવથી બરફ ઉદ્યોગને સ્પર્ધાત્મક બનાવ્યો છે. તેમ છતાં ગરમીના ઓવરલોડને કારણે ઉત્પાદન ક્ષમતા પર પણ અસર પડી છે. ખાસ કરીને ઉનાળામાં ઊંચા વીજ વપરાશને કારણે વારંવાર વીજ પુરવઠો ખોરવાતા બરફ ઉત્પાદન પર સીધી અસર પડી છે. અંકલેશ્વરના ઉદ્યોગપતિઓ જણાવે છે કે હાઇડ્રો પ્લાન્ટ તેમજ જમીન નીચેના પાણીનું સ્તર નબળું હોવા છતાં શિયાળામાં ભરેલા પાણીનો સ્ટોક હાલમાં પૂરતો છે. જો વીજ પુરવઠો નિયમિત રહે તો વધતી માંગને સંતોષવી શક્ય છે. નમસ્કાર, મારું નામ સમત ખેરાની છે અને અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં 15 વર્ષ કરતાં વધુ સમયથી અમારી બરફની ફેક્ટરી આવે છે. અહીંયા બરફનું ઉત્પાદન થાય છે. હાલમાં ભરૂચમાં જેમ કે આપણે જાણીએ છીએ કે 42-43 ડિગ્રી આસપાસ તાપમાન રહેતું હોય, આ આકરી ગરમી વચ્ચે બરફની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. બજારોમાં પણ ઠંડા પીણામાં અને અન્ય વસ્તુઓમાં બરફનો વપરાશ થતો હોય છે. સાથે સાથે જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં કંપનીઓ પણ આવેલ છે અને આ કંપનીઓમાં પણ બરફનો વપરાશ થતો હોય છે. ત્યારે હવે ગરમી વધી રહી છે, તેમ તેમ બરફની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. આગામી દિવસમાં ગરમીનો પારો હજુ ઉચકાય ત્યારે આ બરફની માંગમાં હજુ વધારો થાય તેવું હાલ લાગી રહ્યું છે. શનિ, રવિ અને સોમવાર એમ સળંગ 3 દિવસની રજામાં નર્મદા પરિક્રમા કરવા માનવ મહેરામણો મળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્રીજે દિવસે પણ ભારે ભીડ અને અવ્યવસ્થાને કારણે ભક્તો પરેશાન થયા હતા. 3 દિવસની રજામાં ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ અને હરિયાણા વગેરેથી શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.
18 દિવસમાં 8.5 લાખ ભક્તોએ કરી નર્મદા પરિક્રમા. ખાલી શનિવાર, રવિવાર, સોમવારની રજામાં 4 લાખ ભક્તો નર્મદા પહોંચ્યા હતા, જેને કારણે ભક્તોનો પ્રવાહ રામપુરા તરફથી વધી જતા ભારે ભીડ જામી હતી. શહેરાવ અને વેંગણ ઘાટ પાસે નદી પાર કરવા માટે લોકોને 4 થી 5 કલાક સુધી કતારમાં ઊભા રહેવું પડ્યું. પરિક્રમા માટે રામપુરા તરફ જતા વાહનોને વાવડી ગામ પાસે રોકી દેવાયા હતા. 10 કિલોમીટરથી વધુનો ટ્રાફિક જામ થઈ ગયો હતો. રામપુરાથી પગપાળા શહેરાવ સુધી આવેલ ભક્તોને તિલકવાડાથી જ પરત મોકલી દેવા પડ્યા હતા. ભીડ વધી જતા અવ્યવસ્થા સર્જાઈ. સેવાભાવી સંસ્થાના ચા નાસ્તો ખૂટી પડ્યો હતો. નાવડીઓ ઓછી પડતા લાંબી કતારો. નાવડીમાં બેસવા માટે કલાકો સુધી લાંબી કતારોથી ભક્તો પરેશાન થઈ ગયા હતા. રેંગણથી કીડી મકોડી ઘાટ લઈ જતી નાવડીવાળાઓએ પણ વધુ ભાડા વસૂલ્યા હતા. તો બીજી તરફ લાઈફ જેકેટ વગર જોખમી મુસાફરી કરવી પડી હતી. નાવડીમાં ગમે તેમ ફેંકાયેલ લાઈફ જેકેટ ગંદા હોવાથી પહેરવામાં કચવાટ જોવા મળ્યો હતો. કેટલાક પરેશાન ભક્તો તો પરિક્રમા વગર જ પાછા ફરતા ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બીજી તરફ ટ્રાફિક જામમાં ફસાયેલાઓને બહાર કાઢવા ₹200 લેવાયા હતા. કેટલાકે સેવાઓ આપી તો કેટલાકે 100-200 એક વ્યક્તિના લઈ રોકડી પણ કરી લીધી હતી. જોકે આ માટે પોલીસને દરમિયાનગીરી કરવી પડી હતી. પોલીસે પરિસ્થિતિ સાચવી લીધી અને લોકોને મદદ પણ કરી. પોલીસની પ્રશંસનીય કામગીરી રહી હતી. 3 લાખ લોકો હોવા છતાં નાસભાગની ઘટના બની ન હતી. લોકોએ રાહત અનુભવી. જ્યારે રામપુરા અને તિલકવાડા બંને બાજુએથી ટ્રાફિક જામ થતા હાઈવે પર બસો મૂકીને ભક્તો 8 કિલોમીટર ચાલીને પરિક્રમા પથ પર પહોંચવાનો વારો આવ્યો હતો. ભીડ નિયંત્રણ કરવા એસઓયુની 13 બસ મદદ માટે મંગાવાઈ. નર્મદા જિલ્લા કલેક્ટર એસકે મોદીનો વિડીયો પોસ્ટ કરીને કહેવું પડ્યું કે શનિ રવિ કે જાહેર રજામાં ના આવતા આડે દિવસે પધારવા અપીલ કરતો વિડીયો સંદેશ મોકલવાની કલેક્ટરને ફરજ પડી હતી. નર્મદા મૈયાની પરિક્રમા ચૈત્ર માસમાં ચાલુ થઈ ગઈ છે અને ખૂબ ભક્તજનો પરિક્રમાવાસીઓ આવી રહ્યા છે. સૌને હું હાર્દિક અભિનંદન આપું છું. સાથે સાથે આ પરિક્રમા હવે જે તબક્કામાં જઈ રહી છે એ પ્રમાણે ચૈત્ર મહિનાના 15 દિવસ પૂરા થયા છે અને હવે 15 દિવસ રહ્યા છે. ખાસ કરીને રજાઓના દિવસમાં ભક્તો પરિક્રમાવાસીઓ ખૂબ આવે છે, પરંતુ મારી પરિક્રમાવાસીઓને એક નમ્ર વિનંતી છે કે વીકેન્ડમાં એટલે કે શનિ રવિમાં ન આવતા જે ચાલુ દિવસો છે સોમ મંગળ બુધ ગુરુવારના દિવસોમાં અને રાત્રિમાં આપ આવો તો આપની અમે સેવા કરી શકીએ અને આપની ઉચ્ચ કક્ષાની સગવડો અમે આપી શકીએ. એ માટે ફરીને ભક્તજનોને પરિક્રમાવાસીઓને વિનંતી છે કે આપની યાત્રા સુખદ રહે, આપ ખૂબ જ સગવડથી અને શાંતિથી અને સુચારુ રૂપે પરિક્રમા કરી શકો એ માટે વચ્ચેના દિવસોમાં આવવા મારી નમ્ર વિનંતી છે. નર્મદે હર. ખાસ કરીને રાજ્ય બહારથી આવતા શ્રદ્ધાળુઓના રાત્રિ રોકાણથી આશ્રમ મંદિરો હાઉસફુલ થતા ભક્તો અટવાયા હતા. 4વ્હીલર અને ખાનગી બસ પાર્કિંગ આશ્રમોમાં ભાડા વસૂલાયા ભક્તોને લૂંટ્યા હતા. હવે જ્યારે પરિક્રમાને માત્ર 12 દિવસ બાકી છે ત્યારે વહીવટી તંત્રની ખરી કસોટી થવાની છે. તંત્ર વધુ નાવડી બસો મૂકે, લોકોને પરિક્રમામાં તકલીફ ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વધુ કમર કસે એવી ભક્તોની માંગ છે. અને તમે ક્યાંથી આયા? અમે મકરપુરાથી આયા. બરોડાથી. સવારના કેટલા વાગ્યાના ઉગત? કાલ સવાર 5 વાગ્યાના અહીં બેઠા છે. આજે સવારે 5 વાગ્યાના. પણ હજી કોઈ અને સાધન નથી. ત્યાંથી તમને શું કીધું? એવું કીધું કે ઉપર જાવ તો બસ અને ઇકોની વ્યવસ્થા છે, પણ અહીંયા કોઈ સાધન કે બસ કશું છે નહીં. આજે અમે બી બરોડાથી જ આવીએ છીએ અને લોકો ગોધરા, અમદાવાદ, સુરત, વાપી ગમે ત્યાંથી લોકો આવ્યા છે. પણ હેરાન થઈ ગયા. સવાર 5 વાગ્યાના આ જો ધક્કા મૂકી ટ્રેક્ટર આ રીતે ભરાય છે. ગાડીઓની કોઈ વ્યવસ્થા ને પ્રશાસન એવું કહે છે કે અહીંયા આગળ પૂરેપૂરી વ્યવસ્થા બસથી માંડીને બધી જ કરેલી અને ભાડા બી બમણા લે છે આ લોકો. જો કે દર વર્ષે કર્યા વહીવટી તંત્ર અને સરકારે ખૂબ સુંદર અને ઉત્તમ વ્યવસ્થા કરી છે, એમાં કોઈ શક નથી, પણ ભીડ વધતા તંત્રના સાધનો ટાંચા પડી રહ્યા છે. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieved various medals in Khel Mahakumbh and dance competition.
Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. 14મી એપ્રિલના નેશનલ ફાયર ડેની ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડ દ્વારા ઉજવણી કરી ફાયર સ્ટેશન પર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા સાથે ફાયરના વાહનો અને સાધનોનું પૂજન કરવામાં આવ્યું હતું. તારીખ 14મી એપ્રિલ 1944ના રોજ મુંબઈ ડોકયાર્ડમાં વિસ્ફોટ ભરેલ દારૂગોળો તથા અન્ય અતિ જ્વલનશીલ માલ સામાન ભરેલ એક SS ફોર્ટ સ્ટ્રાઇકર બ્રિટિશ માલવાહક જહાજમાં ભયંકર ધડાકા સાથે આગ લાગી હતી. આ બુઝાવવાની કામગીરી દરમિયાન મુંબઈ ફાયર બ્રિગેડના 66 જવાને લોક સલામતી કાજે પોતાના જાનની પરવા કર્યા વગર દેશના માલ મિલકતનું રક્ષણ કરવા પોતાની જાનનું બલિદાન આપ્યું. કુદરતી હોનારત અને માનવ સર્જિત હોનારતોમાં લોકોના જાનમાલનું રક્ષણ કરવા પોતાના જાન ન્યોછાવર કરી પ્રાણની આહુતિ આપી ફાયર બ્રિગેડનું ગૌરવ વધારનાર નામી અનામી શહીદોની યાદમાં દર વર્ષે 14મી એપ્રિલને નેશનલ ફાયર ડે તરીકે મનાવી અગ્નિશમન સેવાના તમામ નામી અનામી વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. જેના ભાગરૂપે ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોએ ફાયર સ્ટેશનમાં ફાયરના સાધનોને ફુલહાર કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપી અગ્નિશમન દિનની ઉજવણી કરી હતી. આ પ્રસંગે પાલિકા ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે 14 એપ્રિલ એટલે કે ફાયર ડે કેમ ઉજવવામાં આવે છે? 1944માં મુંબઈ ડોકયાર્ડની અંદર એક માલવાહક જહાજ આવેલ. એ જહાજની અંદર દારૂગોળો, અન્ય વિસ્ફોટક સાધન સામગ્રી ભરેલ હતી. એની અંદર અચાનક ફાયર થયેલી અને એ ફાયરની અંદર મુંબઈ ફાયર બ્રિગેડના 66 જેટલા ફાયર સ્ટાફ, જવાનો અને અન્ય 300 જેટલા વ્યક્તિઓના મૃત્યુ પામેલ. એના યાદમાં દર વર્ષે 14 એપ્રિલના દિવસે ફાયર ડે તરીકે ઉજવવામાં આવે છે. એની યાદમાં આજે શ્રદ્ધાંજલિ રૂપે 14 એપ્રિલ ફાયર ડે ઉજવવામાં આવે છે. ભારત રત્ન અને સિમ્બોલ ઓફ નોલેજ એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 134મી જન્મજયંતિની બહુજન એકતા મંચ જંબુસર દ્વારા ભવ્ય ઉજવણી સાથે મહારેલી યોજાઈ. આ સહિત જંબુસર પંથકમાં બીજેપી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા બાબા સાહેબની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી. બહુજન એકતા મંચ જંબુસર દ્વારા સિમ્બોલ ઓફ નોલેજ એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 134મી જન્મજયંતિ નિમિત્તે જંબુસર ડોક્ટર આંબેડકર મહોલ્લામાંથી મહારેલી યોજાઈ હતી. જેમાં રોહિત સમાજ ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ વલ્લભભાઈ રોહિત, માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, છગનભાઈ જાદવ, બાબુભાઈ સોલંકી, અશોકભાઈ ચાંબુ, પ્રમોદભાઈ ચાંબુ, નટુભાઈ કાવીવાલા, ઉર્વશી મકવાણા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સદર રેલી કોટબારણા ખાતે આવી પહોંચી, જ્યાં બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા બાદ મુખ્ય બજાર, કંસાર રોડ, ટંકારી ભાગોળ થઈ તાલુકા પંચાયત ગ્રાઉન્ડ ખાતે રેલીનું સમાપન કરાવ્યું હતું અને ડોક્ટર આંબેડકરજીની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી રેલી સભાના રૂપમાં ફેરવાઈ ગઈ હતી. જંબુસર નગરના માર્ગો જય ભીમના નારાથી ગુંજી ઉઠ્યા હતા. આ પ્રસંગે સમાજને સાચું માર્ગદર્શન મળી રહેશે તો સમાજ વધુ પ્રગતિ કરશે. સમાજનો થતો અત્યાચાર રોકવા તથા આંબેડકરજીની વિચારધારા સમાજમાં પ્રગટે તે અંગે વાત કરી. બાબાનું સંવિધાનને શિક્ષણ ક્ષેત્રે લાવવામાં આવે આ સહિત વિદ્યાર્થીઓને અને ટેકનિકલ શિક્ષણ આપવું જોઈએ. બાબાનું જીવન ચરિત્ર, તેમની કાર્યશૈલી સહિતનું વર્ણન કર્યું હતું. સ્ત્રી સશક્તિકરણનો પાયો ડોક્ટર આંબેડકરે જીએ નાખ્યો હતો. તેઓનું મહાન વ્યક્તિત્વ હતું. સમાજમાં શિક્ષણ, સ્વચ્છતા, એકતા અને કુરિવાજો અંગે સમજાવ્યું હતું. બાળકોને સારા પુસ્તકો ખરીદી તેનું જ્ઞાન આપવા ઉપસ્થિતોએ જણાવ્યું હતું. આ જંબુસર ખાતે આવેલ આંબેડકર ભવનની કામગીરી અધૂરી છે તે પૂર્ણ કરવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે હરેશભાઈ પરમાર, જયદીપ મકવાણા, વિરેન્દ્ર મહેતા, નગીનભાઈ સહિત સમાજ અગ્રણી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તથા બીજેપી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી તેમના ગુણોનું વાદન કરી વાત કરી બાબા સાહેબ અમર રહો, જય ભીમના નારા લગાવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ડી કે સ્વામી, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, બળવંતસિંહ પડિયાર, જયેશભાઈ પરમાર, મહામંત્રી ફતેહસિંહ ગોહિલ, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ સહિત હાજર રહ્યા હતા. સમગ્ર સમાજે અહીંયા ઉપસ્થિત રહી અને પોતાનો સમય આપ્યો. પત્રકાર મિત્રોએ પણ સમય આપ્યો. પોલીસ ના જે જવાનો છે એ જવાનોએ ખડે પગે રહીને આ રેલીને પૂર્ણ કરવામાં સારી રીતે અહીંયા ઉપસ્થિત રહ્યા અને અમને સહકાર આપ્યો તે બદલ બહુજન એકતા મંચ સમિતિ સમગ્ર ટીમનો, સમગ્ર સમાજનો, સમગ્ર પત્રકાર મિત્રોનો, પોલીસ મિત્રોનો આભાર વ્યક્ત કરે છે, આભાર માને છે. જય ભીમ, જય સંવિધાન. અંકલેશ્વરના નેશનલ હાઈવે 48 પર યુપીએલ એક કંપની નજીક એક ટેન્કરમાંથી ડ્રાઈવરનો મૃતદેહ રહસ્યમય રીતે મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતક ડ્રાઈવરની ઓળખ ઉત્તર પ્રદેશના હોરીલાલ યાદવ તરીકે થઈ છે.
વલસાડથી અંકલેશ્વર આવેલા આ ટેન્કરને ચાલકે અંકલેશ્વરથી ભરૂચના સર્વિસ રોડ પર પાર્ક કર્યો હતો. ટેન્કર 24 કલાકથી એક જ સ્થળે ઊભું રહેતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી, જેના પગલે દોડી આવેલ પોલીસની તપાસમાં ટેન્કરની કેબિનમાંથી ડ્રાઈવરનો મૃતદેહ મળી આવ્યો. મૃતદેહ પર ઈજાના નિશાન જોવા મળ્યા. ડ્રાઈવરનું ડ્રાઇવિંગ લાયસન્સ અને અન્ય દસ્તાવેજો ટેન્કરથી થોડી દૂર મળી આવ્યા. અંકલેશ્વર બી ડિવિઝન અને ભરૂચ એલસીબીની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લઈ હત્યાની આશંકાને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. આમોદમાં બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ધારાસભ્ય ડીકે સ્વામીએ બાબા સાહેબને ફૂલહાર અર્પણ કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહો, જબ તક સૂરજ ચાંદ રહેગા, બાબા તેરા નામ રહેગાના સૂત્રોચ્ચાર સાથે ગગનભેદી નારા લગાવ્યા હતા. તેમની સાથે આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી પ્રમોદ પટેલ, કમલેશ સોલંકી, ભાવિક પટેલ, આમોદ નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ સહિત ભાજપના આગેવાનો તેમજ મુસ્લિમ સમાજના લોકોએ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી, કેતન મકવાણા, ઉમેશ પંડ્યા, મુકેશ વસાવા સહિતના આગેવાનોએ ફૂલહાર ચડાવી બાબા સાહેબને વંદન કર્યા હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ પ્રસંગે દલિત આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી આમોદમાં આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની બંને પ્રતિમાને ફૂલહાર ચડાવ્યા હતા. આ પ્રસંગે ભરત તલાટી, ગિરીશભાઈ મકવાણા, વાણીલાલ પંડ્યા, ગીલાભાઈ પરમાર, મનહરભાઈ સોલંકી સહિતના દલિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સૌ કાર્યકર્તા દ્વારા બાબા સાહેબને ફૂલહાર ચડાવી પ્રાર્થના કરવામાં આવી. બાબા સાહેબે જે સંવિધાન ઘડ્યું અને એ સંવિધાન આજે ભારત દેશની અંદર સૌ લોકો એ સંવિધાન નીચે આગળ વધી રહ્યા છે, ત્યારે આજના દિવસે હું આમોદ તાલુકો અને આમોદ શહેરની તમામ જનતાને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપણે સૌ સાથે મળીને બાબા સાહેબના વિચારોને આગળ વધારીએ. બાબા સાહેબે જે સંવિધાનમાં કહ્યું છે એ સંવિધાનને લઈને આપણે સૌ સાથે મળી 2047માં જે મોદી સાહેબનું સપનું છે તે જ ભારત શ્રેષ્ઠ ભારત, એ સૂત્રને આપણે સૌ સાર્થક કરીએ. ત્યારે આજે આમોદ અને આમોદ તાલુકાના સૌ કાર્યકર્તાઓએ જ્યારે પુષ્પાંજલિ અને ફૂલહાર કરી બાબા સાહેબને જે નમન કર્યું છે એ બદલ પણ હું સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના બામલ્લા ગામે પૈસાની લેવડ દેવડની નજીવી બાબતે થયેલ ઝઘડામાં એક 24 વર્ષીય યુવકની હત્યા થઈ હોવાની ઘટના બનવા પામી છે. આ અંગે ઉમલા પોલીસમાંથી મળતી વિગતો મુજબ બામલ્લા ગામે રહેતા હસમુખભાઈ રમેશભાઈ વસાવાને ગતરોજ તારીખ 12મીના રોજ રાતના 11:30 વાગ્યાના અરસામાં રવિન્દ્ર છત્રસિંહ વસાવા રહેવાસી ગામ બામલ્લા તાલુકો ઝઘડિયા તથા ગૌતમ દેવેન્દ્ર વસાવા રહેવાસી ગામ તવડી તાલુકો ઝઘડિયાના સાથે પૈસાની લેવડ દેવડ બાબતે ઝઘડો થયો હતો. આ અંગે ઉમલા પોલીસનો સંપર્ક કરતા જાણવા મળેલ કે હસમુખ વસાવા, રવિન્દ્ર વસાવા તથા ગૌતમ વસાવા મિત્રો હતા અને હાથ ઉછીના પૈસા માંગવાની બાબતે આ ઝઘડો થયો હતો. સામાન્ય ગણાતા આ ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા રવિન્દ્ર વસાવા અને ગૌતમ વસાવાએ બોલાચાલી કરી હસમુખ સાથે ઝઘડો કર્યો હતો અને રવિન્દ્ર વસાવાએ હસમુખ વસાવાને લાકડાથી માર માર્યો હતો, તેમજ ગૌતમ વસાવાએ પણ હસમુખને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ ઝઘડા દરમિયાન હસમુખ વસાવાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવક હસમુખ વસાવાને સારવાર માટે ઉમરલા સરકારી દવાખાને લઈ જવાયો હતો, જ્યાં તેને મરણ પામેલ જાહેર કરાયો હતો. આ ઘટના બાદ હસમુખ સાથે ઝઘડો કરનાર બંને ઈસમો ઘટનાસ્થળેથી નાસી ગયા હતા. ઘટના સંદર્ભે મૃતક હસમુખ વસાવાના સંબંધી દેવનભાઈ મનુભાઈ વસાવા રહેવાસી ગામ બામલ્લાએ રવિન્દ્ર છત્રસિંહ વસાવા રહેવાસી ગામ બામલ્લા તેમજ ગૌતમ દેવેન્દ્ર વસાવા રહેવાસી ગામ તવડી તાલુકો ઝઘડિયાના વિરુદ્ધ ઉમરલા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બામસેફ ઇન્સાફ સંગઠન અને આદિવાસી અસ્મિતા સંરક્ષણ સમિતિ દ્વારા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રાષ્ટ્ર નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી નિમિત્તે ભરૂચના સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને બામસેફ ઇન્સાફ સંગઠન અને આદિવાસી અસ્મિતા સંરક્ષણ સમિતિ દ્વારા ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી, જેમાં સંસ્થાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. દિવસે સમાજના તમામ લોકોને મંગલ કામના સાથે બાબા સાહેબ આંબેડકરના અધૂરા સ્વપ્ને અને તાજેતરમાં જે ભારતની જે પરિસ્થિતિ છે, ભારતના કોમવાદમાં, જાતિવાદમાં જે વહેંચી અને અખંડ ભારતને જે ખંડિત કરવાની પ્રવૃત્તિ છે એને વખોડીએ છીએ. સાથે જ ભારતની અંદર એકતા અખંડિતતા બની રહે એના માટે પ્રતિજ્ઞા લીધી છે, સંકલ્પ કર્યો સંવિધાનની સત્તાવનાનો. અને આ દિવસે ભારત દેશના તમામ બાંધવોને, બહુજન સમાજના તમામ લોકોને શુભેચ્છા છે. વકીલ મંડળ તથા અન્ય સંગઠનોને અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત.
ડભોઈ તાલુકાના ચાંદોદ પાસેના ફુલવાડી ગામડી પાસે ઓરસંગ નદી પરથી પસાર થતા રેલવે ઓવરબ્રિજ નીચેથી બેફામ રીતે ગેરકાયદે રેતી ઉલચવામાં આવતી હોય બ્રિજના પાયા બહાર દેખાવા લાગ્યા છે. ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ પાસેના ઓરસંગ નદીના પટમાંથી ઉલેચાતી સફેદ રેતીના કાળા કારોબારને રોકવા માટે તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું. તાલુકાના કરનાળી, ફુલવાડી, સણોર, પીપરિયા, ભાલોદરા જેવા વિસ્તારમાંથી ખાસ કરીને રાત્રિ દરમિયાન ગેરકાયદે રેતી ખનન ચાલી રહ્યું છે. ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે બ્રોડગેજ રેલવેના નિર્માણ સમયે ચાંદોદ પાસેના ફુલવાડી ગામડી પાસેથી પસાર થતી ઓરસંગ નદી ઉપર રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. જે બ્રિજ નીચેનો ઓરસંગ નદીનો પટ રેતી ઉલેચતા બે નંબરિયા તત્વો માટે મન ફાવતો બની ગયો હોય દિવસ રાત રેતી ઉલેચી નાના મોટા વાહનો દ્વારા ગેરકાયદે રેતીનું વહન થઈ રહ્યું છે. પરિણામે રેલવે ઓવરબ્રિજના પાયા ડોક્યા કરી બહાર આવી ગયા છે. અનેકવાર ખાણ ખનીજના વિભાગના અધિકારીઓ છાપો મારી કાર્યવાહી કરે છે, છતાં થોડા સમય બાદ પુનઃ આ ગેરકાયદે ધંધો ધમધમવા લાગે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી તમામ ટ્રેનો આજ રેલવે બ્રિજ ઉપરથી પસાર થાય છે, ત્યારે આ બ્રિજના પાયા બહાર આવી ગયા હોય રેલવે તંત્ર દ્વારા પણ પરિસ્થિતિની ચકાસણી અને નિરીક્ષણ હાથ ધરાય તે જરૂરી છે. રેતી ખનનના કારણે રેલવે બ્રિજ નીચે વધુ પડતું નુકસાન થાય તે પહેલા રેલવે દ્વારા સંલગ્ન તંત્રને તાકીદ કરી આ ગેરકાયદે બદીનો કાયમી ઉકેલ લાવવા રજૂઆત કરે તે પણ અત્યંત આવશ્યક થઈ પડ્યું છે. ડભોઈ રંગ ઉપવન બાગ પાસે આવેલું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને વિવિધ સંસ્થાઓ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ડભોઈ નગર ખાતે વિશ્વ મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 134મી જન્મજયંતિની ઉજવણી આદિવાસી વણકર સમાજ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી હતી. ભારતીય સંવિધાનના નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 134મી જન્મજયંતિ પ્રસંગે ડભોઈ રંગ ઉપવન પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને આદિવાસી સંકર સમાજ તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પૂર્ણ પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આપણા દેશમાં બંધારણના ઘડવૈયા ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે દેશ માટે બલિદાન આપ્યા તેઓની યાદ તાજી કરી હતી. આ પ્રસંગે ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન સોલંકી, નગીનભાઈ પરમાર, રમેશભાઈ ચાવડા, મહેશભાઈ પરમાર, ચતુરભાઈ કે વણકર, વિનોદભાઈ સોલંકી, મહામંત્રી અમિતભાઈ સોલંકી, વકીલ ચૌહાણ વગેરેનાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાબા સાહેબની 134મી જન્મજયંતિની ઉજવણી કરી હતી. અમારા બાબા સાહેબ આંબેડકરે અમને સ્વર્ગમાં લઈ જવા માટેનો આદેશ આપેલો છે અને એના જે ધ્યેય છે એ ધ્યેય પ્રમાણે અમે ચાલીએ છીએ. જે રીતે ચીન જેવા દેશની અંદર આજે 14મી એપ્રિલના દિવસે એમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી આંબેડકર કરીને એક સ્ટેચ્યુ તૈયાર કરી છે અને એ સ્ટેચ્યુને આજે ઉદ્ઘાટન કરવામાં આવશે ચીન જેવા દેશમાં. અને કેનેડામાં વિધાનસભાની અંદર જય ભીમના નારા બોલવામાં આવે છે. તો આજે આપણા ભારત દેશની અંદર તો અમે લોકો તો બોલીએ જ છીએ, પણ બધાએ ભીમરાવ આંબેડકરના આશીર્વાદથી જે આ બંધારણ બંધાયેલું છે અને જે બંધારણથી અમે લોકો ચાલીએ છીએ અને દેશ બંધાયેલો છે એમાં બધા નેતાઓ અને કાર્યકર્તાઓએ પણ એમને સાથે રહી અને બાબા સાહેબ આંબેડકરનું સન્માન કરવું જોઈએ. જય ભીમ. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ જોવા મળ્યો હતો. ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. તાપમાનમાં એકાએક ફેરફાર થતાં કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણ થોડું ઠંડક અનુભવાઈ રહી હતી. જોકે આ ધુમ્મસના કારણે ખેતરોમાં રહેલા ઊભા પાકને નુકસાન થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતોમાં સંભવિત નુકસાનને લઈ ચિંતા ફેલાઈ જવા પામી છે. ભરૂચ પાંજરાપોળ ખાતે રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાંઈ ભજન સંધ્યાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સાંઈ ભજન સંધ્યામાં સુરત અને નવસારી સાંઈ મંદિરના પ્રમુખ અને ઇન્ટરનેશનલ પ્રમુખ અને સાંઈ ભક્ત ડોક્ટર શ્યામ સુરેશની વિશેષ ઉપસ્થિતિમાં ભરૂચનું સાંઈ ભજન મંડળ કસકના વૃંદે સાંઈ ભજનની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 300થી વધુ સાંઈ ભક્તોએ ભજનનું રસપાન કર્યું હતું. દરેક પધારેલા સાંઈ ભક્તોને મનમોહક સાંઈની લેમિનેશન ફોટો કોપી આપવામાં આવી હતી. સમસ્ત કાર્યક્રમને સફળ બનાવવા પાંજરાપોળના મેનેજિંગ ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ તથા મહેન્દ્રભાઈ કંસારાનો સહયોગ રહ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાનોલી ઔદ્યોગિક વસાહતની જલ એક્વા કંપનીમાં લાગી ભીષણ આગ. જલ એક્વા કંપનીમાં ડ્રમ ફાટતા બાજુના આવેલ BR એગ્રોટેક લિમિટેડ પણ આવી આગની ચપેટમાં. બંને કંપનીમાં ભીષણ આગને પગલે કામદારોમાં નાસભાગ. ફાયર બ્રિગેડ દ્વારા 7 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો. જલ એક્વા કંપનીમાંથી એક મૃતદેહ મળી આવ્યો.
ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ભરૂચ શહેર જિલ્લામાં ઉજવણી. વિવિધ રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ સહિત અનેકવિધ કાર્યક્રમોના આયોજન. સ્ટેશન નજીક આવેલ સમરસના પ્રતીક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા. માજી ધારાસભ્ય અને આદિવાસી સુપ્રીમો છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપ આ સાથે છેડો પાડ્યો. લોકસભા ચૂંટણી પૂર્વે પિતાની વાત અવગણી મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા. પોતાના કામને ન્યાય મળતો ન હોવાનો આક્ષેપ. ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને આપમાં ફરી ગાબડું. યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ સહિત 90 થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બરફ ઉદ્યોગમાં તેજી. 40 ડિગ્રીના ઉકળાટ વચ્ચે બરફની માંગમાં ઉછાળો. શનિ, રવિ અને સોમવાર એમ સળંગ 3 દિવસની રજામાં નર્મદા પરિક્રમા કરવા માનવ મહેરામણ ઉમટતા અફરાતફરીનો માહોલ. ત્રીજે દિવસે પણ ભક્તો પરેશાન. શહેરાવ અને વેંગણ ઘાટ પાસે નદી પાર કરવા માટે લોકોને 4 થી 5 કલાક સુધી કતારમાં ઊભા રહેવું પડ્યું. ભીડ વધી જતા અવ્યવસ્થા સર્જાઈ. સેવાભાવી સંસ્થાના ચા નાસ્તો ખૂટી પડ્યા. રામપુરા અને તિલકવાડા બંને બાજુએથી ટ્રાફિક જામ થતા હાઈવે પર બસો મૂકીને ભક્તો 8 કિલોમીટર ચાલીને પરિક્રમા પથ પર પહોંચવાનો વારો આવ્યો. નર્મદા જિલ્લા કલેક્ટર SK મોદીનો વિડીયો પોસ્ટ કરીને કહેવું પડ્યું કે શનિ, રવિ કે જાહેર રજામાં ના આવો. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.